એક પ્રેમ જે કાળને લાંઘીને આજે પણ જીવે છે અને એક મેળો જે બે સંસ્કૃતિને એક કરે છે. આ છે માધવપુર ઘેડ મેળો, જ્યાં કૃષ્ણ અને રૂકમણીનું દિવ્ય મિલન સાથે પૂર્વ અને પશ્ચિમ ભારતનું સંગમ થતું જોવા મળે છે. માધવપુર ઘેડ મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની જીવંત મૂર્તિ છે, જે ગુજરાત અને ઉત્તર પૂર્વ ભારતને વારસાની ભવ્યતા અને એકતાના પવિત્ર ઉત્સવમાં જોડે છે. આ મેળાની મજા તમે 6 એપ્રિલથી 10 એપ્રિલ સુધી માણી શકો છો. આ વર્ષે માધવપુર ઘેડ મેળામાં શું છે ખાસ? અદ્ભુત સાંસ્કૃતિક પ્રદર્શન, 1600 થી વધુ કલાકારો દ્વારા પૂર્વોત્તર ભારત અને ગુજરાતની સંસ્કૃતિનું અનન્ય સંયોજન, જ્યાં સંગીતના સ્વરો અને નૃત્યની તાલ પર સમગ્ર મહોત્સવ ઝૂમી ઉઠશે. ભવ્ય શોભાયાત્રા, ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીનું દિવ્ય સ્વાગત, ભક્તિ, ભવ્યતા અને પરંપરાના સંગમ સાથે થશે. હસ્તકળા અને ફૂડ મેળો, 250 થી વધુ સ્ટોલ, જ્યાં પૂર્વ ઉત્તર અને ગુજરાતની સુવાસ, સ્વાદ અને સંસ્કૃતિનું મિલન થશે, જ્યાં સંસ્કૃતિનો સ્વાદ અને રંગ તમને જોવા મળશે. બીચ સ્પોર્ટ્સ અને રોમાંચક રમતો, મજા, ઉત્સવ અને સ્પર્ધાઓની મોજ કેટલીક રમતો સાથે જોવા મળશે. આ ભવ્ય મેળાનો અનુભવ કરવા માટે શું તમે તૈયાર છો? કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ અથવા રાધે રાધે લખી તમે જણાવો કે તમે કઈ ખાસ વાત માટે માધવપુર મેળામાં જશો. વિશેષ અનુભવ માટે આ મેસેજને વધુ લોકો જોડે શેર કરો, કારણ કે વિષય અમારો પણ મંતવ્ય આપ સૌનું.